વડોદરા મહાનગરપાલિકાનો અણધર વહીવટ સામે આવ્યું છે। કારેલીબાગ સ્વિમિંગ પુલ નજીક મહાનગરપાલિકા દ્વારા સારા રોડ પર ડામર અને કાર્પેટિંગ કામગીરી કરવામાં આવી। શહેરના મોટાભાગના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, તેનું સમારકામ ન થઈ રહ્યું હોવાનો આક્ષેપ। જે રોડ બિસ્માર છે તેની કામગીરી નથી કરાઈ રહી। જે રોડ સારો છે તેના પર કાર્પેટિંગ કરી નવા જેવો બનાવવા પાલિકા કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવી રહી હોવાનો આરોપ। પાલિકાની તિજોરીઓ ખાલી હોવાની વાતો સામે રોડ પર રોડ બનાવતા રૂપિયા ક્યાંથી ખર્ચાઈ રહ્યા છે તેવા સવાલો ઉઠ્યા છે। हमने देखा यहाँ कुछ काम जैसा है नहीं कराने लायक सर। ये सब ऐसे खाली खाली इसमें रेती डाल दी है, इसमें गिरने ब्रेक मारे, कल एक जन ने गिरा भी था यहाँ पे। और कुछ ऐसा यहाँ कुछ काम कर, जहाँ रोड टूटा है तो वहाँ काम तो होता नहीं कोई, तो इसलिए ऐसा यहाँ कराने कोई ज़रूरत नहीं है। जहाँ काम हो वहाँ काम कराना चाहिए। रोड लखोटी गगड़े एवो रोड है, 6 महीना पहला बनाव्यो छे। अत्यारे पॉलिश करीने अधिकारी नगरसेवक कॉन्ट्राक्टर कमाવાનો અહીંયા એક રચના કરી છે। હજુ વરસાદ પડવાની સંભાવનાઓ છે, પરંતુ અહીંયા જે રીતનો રીસર્ફેસિંગ એટલે કે ડામર પાથરીને ઉપર રેતી નાખીને ક્યાંક અધિકારી કમાય છે, કોન્ટ્રાક્ટર કમાય છે, એવો અહીંયા ઘાટ ઘડ્યો છે। આ જ વિસ્તારના નગરસેવકોને વિનંતી છે કે તમારા આ જ વિસ્તારમાં અસંખ્ય જગ્યાએ ખાડા ટેકરા છે, પહેલાં ત્યાં કામ કરો।